રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદે મેળાની મજા બગાડી નાખી છે। લોકો મેળામાં વરસાદની મજા લઈ રહ્યા છે। સ્ટોલ ધારકો અને રાઇડ્સ ધારકોની અસંતોષની લાગણી જોવા મળી છે ત્યારે મેળાના સ્ટોલમાં અત્યારે વરસાદી પાણી ઘૂસી ગયું છે। તો સૌરાષ્ટ્રના સૌથી મોટા મેળાને ગતરોજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો, પરંતુ રાજકોટમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસાદે મેળાની મજા બગાડી નાખી છે। મેળાના સ્ટોલમાં અત્યારે વરસાદી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે અત્યારે ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખાબોચિયામાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા છે। સ્ટોલ ધારકો અને રાઇડ્સ ધારકોની અસંતોષની લાગણી અત્યારે જોવા મળી છે। રાજકોટ શહેર પંથક અને ગ્રામ્ય પંથકમાં હાલ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટનો જે ધરોહર મેળો છે ત્યાંના દ્રશ્યો હાલ અત્યારે ધરોહર મેળામાં જે રંગત દેખાવી જોઈએ તેવી કોઈ પણ પ્રકારની રંગત અત્યારે દેખાતી નથી। હાલ જે પ્રકારનું જે દ્રશ્યો છે આપણે દેખાડવા માંગીશ। હાલ અત્યારે ધરોહર લોકમેળો જે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યો હતો રાઘવજી પટેલ દ્વારા, તે અત્યારે ક્યાંક ને ક્યાંક વેરવિખેર લાગી રહ્યો છે। મેળામાં પાણી ઘૂસી ગયું છે અને જે સ્ટોલ ધારકો છે તે અત્યારે પાણી કાઢવામાં પડ્યા છે। ચોક્કસથી ખૂબ જ મોટો આર્થિક ફટકો ક્યાંક આ મેળાને લાગ્યો છે। ખાસ તો સૌરાષ્ટ્ર આખાથી આ મેળા જોવા માટે લોકો આવતા હોય છે, ત્યારે આ ખૂબ જ એક કહી શકાય કે આર્થિક સંકટ અત્યારે દેખાઈ રહ્યું છે। આ મેળા જે ધારકો છે, જે સ્ટોલ ધારકો છે, જે રાઇડ્સ ધારકો છે, તેઓને ક્યાંક ને ક્યાંક ગઈકાલે રાત્રે પરવાનગી તો મળી ગઈ છે, પણ છતાંય આજે જે મેળામાં જે રોનક હોવી જોઈએ તે નથી દેખાઈ રહી। ખૂબ જ એક કહી શકાય કે એક ચિંતાનો વિષય છે હાલ સ્ટોલ ધારકો માટે, રાઇડ્સ ધારકો માટે। એક બાજુ જ્યાં ગવર્મેન્ટે એસઓપી જાહેર કરી હતી અને ખૂબ જ કડક એસઓપીના કારણે ક્યાંક ને ક્યાંક જે રાઇડ્સ ધારકોએ એક હળવું વલણ અપનાવવું જોઈએ તે પ્રકારની સરકાર પાસેથી અરજી કરી હતી અને તેને જ લઈને સરકાર તરફથી પણ ગઈકાલે સાંજે ક્યાંક પરવાનગી છે તે આપવામાં આવી છે। ત્યારે તેના વચ્ચે કુદરતે પણ ક્યાંક માર આપ્યો હોય મેળાવાળાઓને, આ એક દ્રશ્યો છે તે દેખાઈ રહ્યા છે। કહી શકાય કે લાંબા સમય બાદ, એટલે કે લાંબા વિરામ બાદ વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે લોકોમાં એક આનંદનો માહોલ એક છવાણો છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 4 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ એ જ પ્રકારનો વરસાદ છે તે વરસી રહ્યો છે। કેટલાક લોકો છે તે ક્યાંક મેળામાં ફરવા આવી રહ્યા છે, તેમને જ આપણે પૂછશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો મેળામાં વરસાદમાં ફરવા? મેળાને લીધે અમારી તો આ વરસાદને લીધે સાવ મજા જ બગડી ગઈ છે। અમે જામનગરથી દર વર્ષે મેળો કરવા આવી છીએ, પણ આ વખતે તો લાગતું નથી કે કાંઈ મજા કરી શકશે અમે લોકો। આ વખતે રાઇડ્સ પણ નહોતું અને ગઈકાલ રાત્રે જ ક્યાંક રાઇડ્સને પરવાનગી મળી છે, શું કહેશો? હા, તેને જી અમે નકર તો દર વખતે આઠમ પહેલાં જ મેળો કરી રહી છીએ કે બીજે બારે જવું હોય અમારે, એટલે આપ શું કહેશો? ખાસ તો મેળામાં મજા માણવા માટે આપ આવ્યા છો, વરસાદ અત્યારે છવાણો છે, લાંબા સમય બાદ મજા છે, પણ આ સજા થઈ ગઈ છે, રજાની કંઈ રહી નથી મજા। મેળો આવો ના આવો રહેશે તો કેટલો ટાઈમ આવું હાલશે? શું કહેશો આપ શું કહેશો? બસ આ ભાઈએ કીધી રીતના જ જે મજા માણવાની હતી, જે રાઇડ્સની મજા માણવાની હતી, એ બધા મજા ચોક્કસથી કહી શકાય કે હાલ લોકો અત્યારે હેરાન છે, પરેશાન છે, કારણ કે હાલ એક બાજુ જ્યાં રાઇડ્સને લઈને એક કુકડું જે ગૂંચવાણું હતું તેના જ વચ્ચે ક્યાંક હાલ અત્યારે મેળો બંધ થતો લાગી રહ્યું છે, કારણ કે હાલ ભારે વરસાદના કારણે અનેક સ્ટોલમાં પાણી ઘૂસી ગયું છે। લોકો અત્યારે આવી તો રહ્યા છે પણ વરસાદને માણવા માટે ક્યાંક આવી રહ્યા છે। લોકમેળો છે, આ લોકમેળામાં અત્યારે જે એક મોટો આર્થિક ફટકો ક્યાંક સ્ટોલ ધારકોને પડ્યો છે અને આ સાથે રાઇડ ધારકોને પણ આર્થિક ફટકો પડ્યો છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક તેઓ એક સરકાર પાસેથી, તંત્ર પાસેથી અપીલ કરી રહ્યા છે કે તેઓનું જે ડિપોઝિટ છે તે ક્યાંક ને ક્યાંક તેઓને પરત મળે। જી।